વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ દ્વારા દ્વિતીય સત્ર કસોટી 2025માં ધોરણ 5માં આજે પર્યાવરણ વિષયનું પેપર લેવાયેલ છે। તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારે અહીં 40 ગુણનું જે પેપર હતું તેમાંથી કેટલા ગુણ પ્રાપ્ત થાય છે તે તમે અનુમાન કરી શકશો। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વિદ્યાર્થી મિત્રો વધુ સમય નહીં લેતા આપણે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાયા છે તેનું સોલ્યુશન કરીશું। હવે પ્રશ્ન 1, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખો। તેમાં પહેલો પ્રશ્ન છે કે ચાંગપા જાતિના લોકો જ્યાં ઘેટા બકરા રાખે છે તે જગ્યાને શું કહે છે? તો જવાબ આવશે એ, લેખા। 2, આપેલા વિધાનમાંથી લદ્દાખ માટે કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે ડી, ત્યાં ખૂબ જ વધુ વરસાદ પડે છે। 3, ચાંગપા જાતિના લોકો ઘેટા બકરા શા માટે પાળે છે? તો જવાબ આવશે ડી, આપેલ તમામ, એટલે કે દૂધ મેળવવા માટે, તંબુ બનાવવા અને ચામડું મેળવવા માટે તથા સ્વેટર બનાવવા અને ઊન મેળવવા માટે। એટલે જવાબ આવશે ડી, આપેલ તમામ માટે। પ્રશ્ન 2, અહીં ભૂલથી 3 લખાયેલ છે। સૂચના મુજબ પ્રશ્નોના જવાબ આપો। તેમાં 1, વર્ગીકરણ કરો। અહીં કૌંસમાં શબ્દો આપેલા છે તેમાં વર્ગીકરણ કરવાનું છે વારસાગત લક્ષણો અને પરિસ્થિતિજન્ય લક્ષણો। તેમાં આંખોનો રંગ એ વારસાગત લક્ષણમાં આવશે, અવાજ એ વારસાગત લક્ષણમાં આવશે, સંગીતનો શોખ એ પરિસ્થિતિજન્ય લક્ષણોમાં આવશે, ભાષા પરિસ્થિતિજન્ય લક્ષણોમાં આવશે, ઊંચાઈ વારસાગત લક્ષણોમાં આવશે, ગૂંથણ કાર્ય પરિસ્થિતિજન્ય લક્ષણોમાં આવશે। આ રીતે વર્ગીકરણ કરવાનું છે। હવે 8મો પ્રશ્ન પૂછાયો છે કે તમારા કયા લક્ષણો તમારા પિતાને મળતા છે અને કયા તમારી માતાને મળતા છે? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી રીતે આપવાનો રહેશે। 2, લોટમાંથી પિંડ બનાવો અને રોટલો બનાવો, બંનેમાંથી કઈ ક્રિયા પહેલી થશે? તો 3, ખેતરમાં કયું ખાતર વાપરવું ખૂબ જ હિતાવહ છે? તો જવાબ આવશે છાણિયું ખાતર। 4, થ્રેશરનો ઉપયોગ જણાવો। તો થ્રેશરનો ઉપયોગ થશે કણસલામાંથી દાણા અલગ કરવા માટે। પ્રશ્ન 3, પ્રશ્નનો જવાબ લખો। તેમાં 1, નીચેની ક્રિયા કરતાં શું અસર થશે? તેમાં ક્રિયા આપેલી છે કે બાફેલા બટાકા પર ફૂંક મારતા તો તે ઠંડા થશે। હવે બીજા નંબરે આપેલું છે કે શિયાળામાં ઠંડા પડી ગયેલા હાથ પર ફૂંક મારતા તો હાથ ગરમ થશે। 2, સૂતેલી કે થોડું દોડ્યા પછીની સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં શ્વાસોશ્વાસ વધુ હશે? તો જવાબ આવશે થોડું દોડ્યા પછી આપણા શ્વાસની ક્રિયા વધી જશે। પ્રશ્ન 4, નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો અહીં ગુજરાતનો નકશો આપેલો છે, હવે ધાર્મિક સ્થળો દર્શાવેલા છે, શિલ્પ સ્થાપત્યો દર્શાવેલા છે, ગિરિમથક દર્શાવેલું છે, અભયારણ્ય દર્શાવેલા છે, પ્રવાસી સ્થળો દર્શાવેલા છે અને રેતાળ સમુદ્ર તટ અહીં નકશામાં દર્શાવેલો છે। તેના આધારે અહીં જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના જવાબ આપવાના છે। તેમાં અહીં પહેલો પ્રશ્ન આપેલો છે કે સાપુતારા ગિરિમથક કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ડાંગ। બીજો આપેલું છે કે મહેસાણા જિલ્લામાં કયું શિલ્પ સ્થાપત્ય જોવા મળે છે? તો જવાબ આવશે વડનગરનું કીર્તિ તોરણ। 3, ગુજરાતમાં આવેલા કોઈપણ એક અભયારણ્યનું નામ જણાવો। તો જવાબ આવશે ગીર સિંહનું અભયારણ્ય। 4, રેતાળ સમુદ્ર તટ ધરાવતા કોઈપણ 2 સ્થળોના નામ આપો। તો જવાબ આવશે માંડવી અને તિથલ। 5, કચ્છ જિલ્લામાં કયા ધાર્મિક સ્થળો આવેલા છે? તો જવાબ આવશે કોટેશ્વર, માતાનો મઠ, હાજીપીર વગેરે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ આપો। તેમાં 1, તમે કોઈ સ્થળે ફરવા ગયા હોય તેવો અનુભવ લખો। તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ સ્થળે પ્રવાસ ગયા હોય અથવા તો પર્યટન ગયા હોય તે તમારો અનુભવ તમારે અહીં 5-6 વાક્યમાં લખવાનો રહેશે। પ્રશ્ન 6, સૂચના મુજબ પ્રશ્નોના જવાબ લખો। તેમાં 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો। 1, નેહાની ખો-ખો ટીમમાં પસંદગી થવા છતાં તેના પિતા રમવા જવાની ના પાડે છે, તમારા મતે યોગ્ય છે? કેમ? તો જવાબ આવશે આ યોગ્ય નથી, કારણ કે નેહાને ખોખોની ટીમમાં પસંદગી થઈ હોય તો તેમને રમવા જવા દેવાય, કારણ કે અત્યારે મહિલાઓ ક્રિકેટની ટીમ હોય, પાયલટ હોય, દરેક ક્ષેત્રે આગળ વધી છે।
2. અનુજને સિંદૂરીમાં ગમતું હશે કે ખેડીમાં? કેમ? તો અનુજને ખેડીમાં ગમતું હશે, કારણ કે ખેડી એ તેનું પોતાનું ગામ હતું. જ્યારે ખેડી ગામમાં બંધ બનાવવામાં આવ્યો ત્યારે તેમને સિંદૂરી નવા ગામમાં મોકલવામાં આવેલા. તેથી તેમને સિંદૂરીમાં ગમતું ન હતું અને તેમનું જે પોતાનું ગામ ખેડી, જ્યાં જંગલો વચ્ચે આવેલું હતું, ત્યાં ખૂબ ગમતું હતું. 3. મુકાદમનું કાર્ય જણાવો. તો મુકાદમનું કાર્ય હતું કે દરેક પરિવારે લીધેલી લોનની વિગત આપવી અને બીજા ખેડૂતોને જો લોનની જરૂર પડે તો એવા પરિવારને લોન આપવી. 2. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેમાં 1. પોતાનું ગામ છોડી બીજા કામની શોધમાં જતા પરિવારને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે? તો એ જ્યારે પોતાનું કામ છોડીને બીજા ગામમાં જતા હોય છે તો એવા પરિવારને ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે. બાળકોને ભણાવવાની મુશ્કેલી પડે, તેમનું રહેણી કહેણી હોય તેમના પણ મુશ્કેલી પડતી હોય છે. અલગ અલગ પ્રકારની મુશ્કેલી પડતી હોય છે. તે તમે બાળકો તમારા જાતે તમે લખી શકો છો. 2. સ્થળાંતર કરતા લોકોના બાળકોના શિક્ષણ પર શું અસર થતી હશે? જવાબ: સ્થળાંતર કરતા લોકોના બાળકોના શિક્ષણ પર માઠી અસર થતી છે, કારણ કે જે સ્થળાંતર કરતા લોકો હોય છે તેઓ એક ગામમાં 2-3 મહિના સુધી કામ કરતા હોય છે, ત્યાર પછી બીજા ગામમાં જતા હોય છે. એટલે બાળકોને 2-2, 3-3 મહિને સ્કૂલ બદલવી પડે છે અને તેમનું જે ભણવાનું હોય તે પણ પૂરું થતું નથી. આ રીતે બાળકોના શિક્ષણ પર માઠી અસર પડે છે. પ્રશ્ન 7. સૂચના મુજબ પ્રશ્નોના જવાબ લખો. તેમાં 1. ખોટો વિકલ્પ ચેકી નાખો. 1. કયા વિસ્તારમાં ધરતીકંપ આવશે તે શોધવાનું કાર્ય ઇજનેર અથવા વૈજ્ઞાનિક કરે છે? તો એ ઇજનેર ખોટું છે એટલે ચેકી મારીશું. 2. અકસ્માત થાય ત્યારે ઇમરજન્સી સમય 108 અથવા 208 નંબર પર ફોન કરવામાં આવે છે. તો જવાબ અહીં 208 ખોટું છે એટલે એને ચેકી મારીશું. 3. વેક્યુમ ક્લીનર અથવા સાવરણો સફાઈ કરવા વપરાતું આધુનિક સાધન છે. તો એ સાવરણો એ ખોટું છે એટલે એને ચેકી મારીશું. 2. ખાલી જગ્યા પૂરો. 1. કચરો ખાલી જગ્યામાં નાખવો જોઈએ. તો જવાબ છે કચરા પેટીમાં. 3. ધરતીકંપ થાય ત્યારે બચવા માટે કયા ઉપાય કરશો? તો ધરતીકંપ થાય ત્યારે જો શાળામાં હોય તો બેન્ચી નીચે બેસી જવું, અથવા તો ઘરે હોય તો ખુલ્લા મેદાનમાં જતું રહેવું, જ્યાં વીજના થાંભલા હોય, મોટા મોટા વૃક્ષો હોય, મોટી બિલ્ડિંગો હોય ત્યાં નજીક રહેવું જોઈએ નહીં. 4. તમારી શાળાને સ્વચ્છ રાખવા તમે શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો, તમે શાળામાં ભણતા હો તો તમારી શાળામાં સ્વચ્છ રાખવા તમે શું શું કરી શકો છો? આ મુદ્દા તમારી જાતે જ લખવાના રહેશે, કારણ કે શાળાને સ્વચ્છ રાખવા માટે આપણે જ્યાં ત્યાં કચરો ના ફેંકવો જોઈએ, કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ. પ્રશ્ન 8. સૂચના મુજબ પ્રશ્નોના જવાબ લખો. તેમાં 1. જંગલોમાંથી મળતી પેદાશોના નામ લખો. તો લાકડો, બળતણ, ફળો, ફૂલ, ઔષધિઓ, રાખ, રાળ, ગુંદર વગેરે જંગલોમાંથી મળતી પેદાશો છે. 2. જોડકા જોડો. અ અને બ વિભાગ આપેલ છે, તેમાં વાંસ તો એ ટોપલા ટોપલી તેમાંથી બને એટલે ડી સાથે જોડીશું. ગુજરાત તો તેમાં આછા જંગલો છે એટલે સી સાથે જોડીશું. સૂર્યમણિ તો એ સ્ટાર ગર્લ્સ તરીકે ઓળખાય છે એટલે એ સાથે જોડીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 5માં જે પર્યાવરણનું પેપર લેવલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. તમારે કેવું પેપર ગયું છે તે તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. આ ઉપરાંત ધોરણ 5ના અન્ય વિષયના પેપર સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.